ગત ગુરુવારે સીડીપીઓ ઓફિસ પરિસરમાં યોજાયેલી બેઠકમાં માત્ર બાકી રહેલી માંગણીઓની ચર્ચા જ નહીં, પરંતુ એક મહત્વનો સંકેત પણ સામે આવ્યો છે. આ બેઠકમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો એટલે કે તેડાગર બહેનો દ્વારા વર્ષોથી સરકારી કર્મચારીનો દરજ્જો મળતો નથી એ મુદ્દે ગંભીર અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને સાથે જ આગામી 29 જાન્યુઆરીના રોજ રાજ્યના અલગ અલગ જિલ્લાની કલેક્ટર કચેરીઓ ખાતે યોજાનારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનની સંપૂર્ણ રૂપરેખા અને રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સંગઠનના રાજ્ય મહાસચિવ પ્રભાવતી દેવીએ સ્પષ્ટ કર્યું હતું કે આંગણવાડી કાર્યકરો લાંબા સમયથી આ દરજ્જાની માંગ કરી રહ્યા છે, છતાં સરકાર તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય સામે આવ્યો નથી, જેના કારણે હવે આ મુદ્દે રાજ્ય સ્તરે એક સાથે અવાજ ઉઠાવવાની તૈયારી થઈ રહી છે. નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાતમાં. બહેનો, આજનો વિડીયો દરેક આંગણવાડી કાર્યકર માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે એક બાજુ 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જીવન જીવવા યોગ્ય વેતન અંગે નોંધપાત્ર અવલોકન કરવામાં આવ્યું છે. અને હાલ જે માનદ વેતન મળે છે તેના સંદર્ભમાં રાજ્ય સરકારના સૌથી નીચલા સ્તર એટલે કે વર્ગ 4ના પટાવાળાના સ્ટાર્ટિંગ બેઝિક પગાર સાથે સંકળાયેલી ચર્ચા કરવામાં આવી છે, જેમાં ₹14,800 જેટલી રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી બાજુ મધ્યપ્રદેશના જબલપુર હાઈકોર્ટમાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી કાર્યકરોને કાયમી કર્મચારી જાહેર કરવા અને તેમને વર્ગ 3નો દરજ્જો આપવા બાબતે રજૂઆત કરવામાં આવી છે, અને આ મામલો હાલ કોર્ટમાં વિચારાધીન છે. આ બંને મહત્વના મુદ્દાઓ વચ્ચે હવે દેશના અલગ અલગ રાજ્યોમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આગામી 29 જાન્યુઆરીના રોજ જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અને આ વિરોધ પ્રદર્શન દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ચુકાદા, જબલપુર હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસ તેમજ વર્ષોથી પડતર રહી ગયેલી માંગણીઓને લઈને સરકાર સુધી રજૂઆતો કરવામાં આવશે. આ સંદર્ભમાં ઉત્તર પ્રદેશના ઇટાવા બ્લોકમાં ગત ગુરુવારે સીડીપીઓ ઓફિસ પરિસરમાં આંગણવાડી કર્મચારી સંગઠનની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો એટલે કે તેડાગર બહેનોની લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અને સાથે જ આગામી 29 જાન્યુઆરીના રોજ રાજ્યના અલગ અલગ જિલ્લાની કલેક્ટર કચેરીઓ ખાતે યોજાનારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનની રૂપરેખા અને રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠનના રાજ્ય મહાસચિવ પ્રભાવતી દેવીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો લાંબા સમયથી સરકારી કર્મચારીનો દરજ્જો મેળવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી આ મુદ્દે હજી સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય સામે આવ્યો નથી. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને ભવિષ્યની નક્કર નોકરી અંગેની સ્પષ્ટ ગેરંટી વિના આંગણવાડી કાર્યકરો પાસેથી વિવિધ કામગીરી લેવામાં આવી રહી છે, જે અંગે સંગઠન દ્વારા વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે ન્યુટ્રિશન ટ્રેકર એપ બાબતે પણ પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે સરકારી કામ માટે ખાનગી મોબાઈલ અને રિચાર્જનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જે યોગ્ય નથી. તેથી આ એપ અંગે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અથવા તો આંગણવાડી કાર્યકરોને સારી ગુણવત્તાવાળા 5G મોબાઈલ ફોન સાથે ઓછામાં ઓછું ₹350નું માસિક રિચાર્જ આપવામાં આવે તેવી માંગ રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં આ સાથે આંગણવાડી કાર્યકરોને ₹5 લાખ અને સહાયકોને ₹2.5 લાખની નિવૃત્તિ ચૂકવણી, ફુગાવાના આધારે વાર્ષિક માનદ વેતનમાં વધારો, સેવાના સમયગાળાના આધારે નિશ્ચિત પેન્શન યોજના અમલમાં મૂકવાની માંગ તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના સંદર્ભમાં આંગણવાડી કાર્યકર બહેનોને ₹24,800 અને તેડાગર બહેનોને ₹20,300 માનદ વેતન અંગે રાષ્ટ્રવ્યાપી અમલ કરવાની માંગ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અંતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે 29 જાન્યુઆરીના રોજ યોજાનારા વિરોધ પ્રદર્શન બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ મારફતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીઓને મેમોરેન્ડમ મોકલવામાં આવશે અને આ તમામ માંગણીઓ અંગે સરકારને અવગત કરવામાં આવશે. આ પ્રમાણે ઉત્તર પ્રદેશના ઇટાવા બ્લોક સહિત ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં 29 જાન્યુઆરીના રોજ કલેક્ટર કચેરીઓ ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા તથા જબલપુર હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસને આધાર બનાવીને આંગણવાડી કાર્યકર બહેનોને
વર્ગ 3 અને તેડાગર બહેનોને વર્ગ 4 નો દરજ્જો આપવા તેમજ માનદ વેતનમાં વધારો કરવાની માંગણીઓ સાથે આવેદનપત્રો આપવામાં આવશે. જો બહેનો આપ આંગણવાડી સંબંધિત દરેક અપડેટ સૌથી પહેલા જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.